આવતા મહિના મારા નેના ભાઈના લગ્ન લીધા હે સહપરિવાર બધાને તમારે આવવાનું હ. તમારા ઘેર લગન હોય અને અમારો પરિવાર ના આવે એવું બને ખરા? સંબંધ તો સાચવવો પડે ને. તમારું અને તમારો બાપાનું નામ એક જ કંકોત્રીમાં લખી દઉં, બરોબર? મારે તો કોઈ કંકોત્રીની જરૂર નહીં બેટા, હું તો એમને આવી જઈએ. અરે નાના કાકા, ભેગું તમારું નામ લખી દઉં. જો ભાઈ, તમને એક વાત કહી દઉં, તમારા અમોન લગ્નમાં બોલાવવા હોય ને તો મારા બાપાને અલગ કંકોત્રી આલવી પડશે અને અમને અલગ કંકોત્રી આલવી પડશે, કારણ કે અમે બધા અલગ અલગ ઘરમાં રહીએ છીએ, એટલે કંકોત્રી તો અલગ જ આલવી પડશે. એટલે તમે કહેવા શું માગો છો? તમે આટલું મસ્ત ઘર બનાવ્યું હોય, આ ઘરમાં તમે અને તમારા બાપા એક જ ઘરમાં નહીં રહેતા? અરે ભાઈ, ચો એવડું મોટું ઘર બનાવ્યું હોય, ખાલી 2 રૂમ વાળું તો ઘર હ. એમાં તો અમે પતિ પત્ની ને અમારા બાળકો રહીએ છીએ. મારા બાપા તો એ જ જૂના તૂટેલા ફૂટેલા ઘરમાં રહે. તો પછી તમારા બાપાનું ખાવા પીવાનું કઈ રીતે પૂરું થાય? દર મહિને તમે એમને ખર્ચાના પૈસા આપો? હું ચોથી પૂરું કરું હગા? ઓય અમારું જ મોટ પૂરું થાય ને. મારા બાપા જાતે જ એમનું પૂરું કરી. એમને રોજ જોબ મળે ને એ મજૂરી કરવા જોઈએ. જો હગા, ખોટું ના લગાડતા. તમે અમારા સંબંધિત હો ને, એ નાતે હું તમને એક સલાહ આપવા માંગુ. તમારા ઘરમાં જે આ થાય હે ને, એ ખોટું થાય, એ બિલકુલ યોગ્ય નહીં. ખોટું થાય એટલે તમે શું કહેવા માંગો હગા? તમે જ એક વાત વિચારી લો હગા, કોઈ તમારો પરિવાર એવડો મોટો તો હ નહીં. અમારા ઘરમાં અમે પતિ પત્ની અને અમારા બાળકો. મારા બાપા હ એ તો પેલા જૂના ઘરમાં રહી. અરે હગા, તમારો આટલો 4 જણનો નેનો પરિવાર તો હ. તમારા બાપાને તમારા જોડે રહેવાની સગવડ કરી આલો અને 2 ટાઈમની રોટલી ખવડાવો તો તમારું કોઈ ખૂટી જવાનું હ? હગા, એ તો તમને એવું લાગે કે આવું બહુ સહેલું હ, પણ આ જમોનાની તો તમને ખબર હે ને. બસ એવી જ હાલત મારા ઘરની હ. હું મારી પત્નીનું કહેવું ના હોબળું તો શું કરું? એ પણ બિચારી મારા માટે પોતાનો ઘર પરિવાર મેલીને મારા ઘરમાં આવી. અને તમારા બાપાએ તો હગા તમારું પાલન પોષણ કરીને તમને મોટા કર્યા છે. હું એવું નહીં કહેતો કે પત્નીનું ના હોબળવું જોઈએ, પત્નીનું હોબળવું પણ જોઈએ, પણ એટલું બધું ના હોબળવું જોઈએ કે આપણને આપણા પરિવારથી અલગ કરી દે. પરિવારમાં બોલચાલ તો થતી રહે, પણ એટલી બોલચાલ ના થવી જોઈએ કે તમે હાવ તમારા બાપાને તમારાથી અલગ કરી દો. તમારા બાપા બિચારા તૂટેલા ફૂટેલા જૂના ઘરમાં રહે અને તમે આવા સરસ મજાના નવા ઘરમાં રહો. આવું ના ચાલે હગા, આ હાવ ખોટું હોય. આ બધું મારા નસીબમાં લખેલું હશે એટલે મારે સહન કરવું પડે. મારા બાપાના કિસ્મતના ભોગે એમના જોડે આવું થાય. તો મારી પણ એક વાત યાદ રાખજો હગા, તમારા ઘેરે એક છોકરો હો. બાળક જે શીખે ને એ પોતાના માતા પિતા જોડેથી શીખે. સમય જતાં એનો પણ લગ્ન થશે, એની પણ પત્ની આવશે અને એની પત્નીના તમે જ સાસુ સસરા હશો. તો એ સમયે તમારો દીકરો પણ એની પત્નીની વાત માની અને તમારાથી અલગ થઈ જશે, જેવી રીતે તમે તમારી પત્નીની વાત માની અને તમારા બાપાથી અલગ થઈ જાય. હગા, જેવો વ્યવહાર તમે તમારા મા બાપ જોડે કરશો ને એવી જ આશા પછી તમે તમારા છોકરો જોડેથી રાખજો. જેવું કર્મ કરશો ને એવું જ ભોગવશો.